ટાટ મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવારનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના આ ખાસ લેક્ચરમાં આપણે ગુજરાતી પેપર 1 માટે અત્યંત મહત્વના 10 મોસ્ટ આઈએમપી પત્રો શીખીશું, જે મુખ્ય પરીક્ષામાં પૂછવાની ખૂબ જ મિત્રો શક્યતા છે। એટલા માટે 10 મોસ્ટ આઈએમપી પત્રો ખાસ ધ્યાન દઈને તમે નિહાળજો। ઘણા વિદ્યાર્થીનો એક જ પ્રશ્ન હોય છે કે પરીક્ષા કયા પત્રો વધુ પૂછાવાની શક્યતા છે પરીક્ષામાં। તો આજના વિડીયોમાં હું તમને એવા 10 પસંદગીના પત્રો સમજાવીશ કે જે માત્ર યાદ રાખવા માટે જ નહીં, પરંતુ પરીક્ષામાં ઉત્તમ ગુણ મેળવવા માટે પણ ખૂબ ઉપયોગી બનશે। આ લેક્ચરમાં આપણે દરેક પત્રનું યોગ્ય બંધારણ, સરળ ભાષા, જરૂરી મુદ્દા અને પરીક્ષામાં કેવી રીતે અસરકારક રીતે લખવું તેની સંપૂર્ણ સમજ મેળવીશું। મિત્રો, મારી તમને એક નાનકડી વિનંતી છે કે આ વિડીયો છેલ્લે સુધી જરૂર જુઓ, કારણ કે અંતમાં હું તમને પત્ર લખવાની કેટલીક એવી ટ્રિક્સ પણ જણાવીશ કે જેના દ્વારા તમે ઓછા સમયમાં વધુ ગુણ મેળવી શકશો। જો તમે ટાટ મુખ્ય પરીક્ષાની ગંભીરતાથી તૈયારી કરી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો, જેથી તેઓને પણ આ મહત્વપૂર્ણ માહિતી મળી શકે। તો ચાલો મિત્રો, હવે સમય બગાડ્યા વગર શરૂ કરીએ ટાટ મુખ્ય પરીક્ષા માટે ગુજરાતી પેપર 1ના 10 સૌથી મહત્વના પત્રો। મિત્રો, રાઈટ, તો શરૂઆતમાં આપણે જોઈ શકીએ પત્ર વિશે। મિત્રો, એક હું તમને 100% કહી શકું, જેને પત્ર લખવાની કંઈ પણ ખબર પડતી નથી, રાઈટ, એ મિત્ર પણ જો આ લેક્ચર જોશે તો આરામથી જે 10 માર્કનો એક પત્ર હોય છે એવા 2 પ્રશ્ન આપણે પૂછાય છે, રાઈટ, તો આ 20 માર્કમાંથી એ આરામથી મિત્રો 15ની આસપાસ ખેંચી શકશે। કંઈ પણ ખબર નથી પડતી, હજી શરૂઆત પણ નથી કરી પેપરની, પત્ર લખવાની શરૂઆત પણ નથી કરી, પત્ર કઈ રીતે લખાય આઈડિયા પણ નથી। ઇન શોર્ટ, પત્ર લેખન વિશે એની પાસે ઝીરો નોલેજ છે। જો એને ઝીરો નોલેજ છે તો પણ એ આ વિડીયો જોશે તો મેં કીધું એમ 15 માર્ક્સ આરામથી ખેંચી શકશે, કારણ કે લાસ્ટમાં હું તમને કેટલાક એવા ફોર્મેટ આપીશ કે ગમે તેવો પત્ર પૂછાય આટલું લખશો તો તમને માર્ક્સ મળશે। ક્લિયર? એટલે લેક્ચરને અંત સુધી મિત્રો જરૂર જોજો। આગળના વિડીયોમાં જે આપણે એક વિડીયો મૂક્યો હતો, રાઈટ, એની અંદર મેં 1200 જેવા તમને વ્યૂ લાવવાનું કહ્યું હતું અને તમે સરસ મજાની રીતે 2K જેવા પણ વ્યૂ લાવી દીધા, રાઈટ। પણ તમે મિત્રો જે વિડીયો છે અંત સુધી જોતા નથી, તો આ વિડીયો તમારે અંત સુધી નિહાળવાનો છે અને આ એક જ દિવસની અંદર તમારે આની અંદર 1000 વ્યૂ મિત્રો લાવવાના છે। ક્લિયર? અને જો આવશે તો તમે જે મુજબ કહો એ મુજબ, રાઈટ, તમે જે મુજબ કહો એવો વિડીયો તમને નેક્સ્ટ ડે જોવા મળશે। અને આપણી ચેનલ ઉપર ગુજરાતીના 10 મોડેલ પેપર જોવા મળશે, રાઈટ, 10 મોડેલ પેપર તમને આપણી ચેનલ ઉપર તમે જશો એટલે તમને જોવા મળી જશે ને એ પણ જવાબ સાથે છે, એટલે તમે જરા નિહાળી લેજો। ચલો જોઈએ, પત્રના મુખ્ય 2 પ્રકાર હોય છે। કયા કયા મિત્રો? એક હોય છે ઔપચારિક અને બીજો કયો હોય છે મિત્રો? અનૌપચારિક હોય છે। ઔપચારિક પત્ર હોય છે કોના માટે હોય છે? આની અંદર 2 પ્રકારના પત્ર આવી શકે છે। એક છે વિનંતી પત્ર મિત્રો, રાઈટ, અને બીજો એક કયો હોય છે? ફરિયાદ પત્ર। અને આ અનૌપચારિકની અંદર કહી શકો એક અભિનંદન પાઠવતો પત્ર હોય છે, રાઈટ, અને બીજો કયો પત્ર હોય છે? શુભેચ્છા પાઠવતો હોય છે, રાઈટ। આ ગયા વર્ષે જે છે એ એક અભિનંદન હતો અને એક શુભેચ્છા પાઠવતો, એટલે કહી શકાય કે ગયા વખતે બંને પેપર અનૌપચારિક હતા, પણ આ વખતે બની શકે એક ઔપચારિક હોઈ શકે અને એક અનૌપચારિક હોઈ શકે। આપણે બંનેની તૈયારી મિત્રો કરીશું અને જે આપણે 10 જેવા પત્ર લીધેલા છે એમાં બંનેનો સમાવેશ થઈ ગયેલો છે મિત્રો। ક્લિયર? અને છેલ્લે સુધી જરૂર જોજો, કારણ કે મેં તમને એક ઔપચારિકનું એક ફોર્મેટ આપેલું છે અને એક અનૌપચારિકનું ફોર્મેટ આપેલું છે। ઔપચારિકમાં ગમે તેવો પત્ર પૂછાય એ લખી શકો છો તમે, અનૌપચારિકમાં પણ ગમે તેવો પત્ર પૂછાય તો તમે એ લખી શકો છો મિત્રો। જોઈએ આપણે 1 by 1, રાઈટ, થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ। અનૌપચારિક પત્ર, અનૌપચારિક પત્ર મિત્રને લખી શકો, તમારા પરિવારને પણ લખી શકો, કંઈક આ રીતેનો ફોર્મેટ મિત્રો હોઈ શકે છે। ફોર્મેટની છેલ્લે પણ ચર્ચા કરીશું, શરૂઆતમાં પણ કરી લઈએ, જેથી 10 પત્ર તમે સમજો તો એની અંદર તમને કોઈ તકલીફ ઊભી રહે નહીં, એટલા માટે। તો અહીંયા મિત્રો તમારે શું લખવાનું છે, રાઈટ, જ્યારે મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો અનૌપચારિક છે, ક્લિયર? તો અનૌપચારિક હોય ત્યારે અહીંયા તમારું જે કંઈ સરનામું, નામ જે છે, તારીખ, આટલું તમારે લખવાનું, આનાથી વધારે અહીંયા લખવાની જરૂર નથી। અહીંયા સંબોધન કરવાનું છે, વહાલા મિત્ર આકાશ, જેને તમે પત્ર લખી રહ્યા છો તેને ધ્યાનમાં રાખીને અહીંયા મિત્રો શું તમારે લખવાનું છે? સંબોધન લખવાનું છે। અને પછી પત્રનું લખાણ તમારે મિત્રો અહીંયાથી ચાલુ કરવાનું છે। આ 3 પેરેગ્રાફમાં હોવું જોઈએ મિત્રો। કેટલા પેરેગ્રાફમાં? 3 પેરેગ્રાફમાં હોવું જોઈએ। છેલ્લે લિખિતાંક કરીને તારો પ્રિય મિત્ર। આ હતું મિત્રો કોનું? અનૌપચારિકનું ફોર્મેટ। હવે આપણે ચર્ચા કરીએ મિત્રો ઔપચારિક પત્રનું ફોર્મેટ। ઔપચારિક પત્રના ફોર્મેટમાં ખાલી શું બદલે છે કે આ તો કોમન જ રહેશે, આ તમે ઔપચારિકમાં જુઓ કે અનૌપચારિકમાં સેમ જ રહેશે, પણ અહીંયા થોડીક પ્રતિ અધિકારીનું નામ, સંસ્થાનું નામ, સરનામું હરોળો 1 આવું શા માટે હોય છે અનૌપચારિકમાં? કારણ કે ફરી વખત તમે તો પત્ર લખો છો પણ બની શકે ફરી વખત રિટર્ન પત્ર પણ આવી શકે, એટલા માટે, રાઈટ। અને અહીંયા તમારે શું લખવાનું છે મિત્રો? વિષય લખવાનો છે, જે અનુસંધાને તમે લખી રહ્યા હોય છે તે અનુસંધાને તમારે અહીંયા વિષય લખવાનો હોય છે કે પત્ર કયા વિષય પર તમે લખવાના છો તે। ક્લિયર? આગળ જોઈએ, રાઈટ, ફરી વખત કહું છું મિત્રો, આ ઔપચારિકનું જે કહી શકાય કે ફોર્મેટ છે તો જરા ધ્યાને લઈ લેજો, જેથી આગળ તમે આપણે 10 મોસ્ટ આઈએમપી પત્ર જોવાના છીએ, તમને તકલીફ ઊભી ના થાય એટલા માટે।
સંબોધન કરી આદરણીય સાહેબશ્રી કરીને અહીંયા પત્રનું મુખ્ય લખાણ લખી શકો છો, સમાપ્તિ કરી શકો છો. છેલ્લે આપનો હાર્દિક વિદ્યાર્થી આપનો આજ્ઞાંકિત વિદ્યાર્થી, રાઈટ, એક્સેટ્રા તમે પત્ર અનુસાર અહીંયા જે કંઈ વાપરી શકો છો. ચલો જોઈએ આપણે કે પત્ર લેખન માટે ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો. કે પત્ર લેખનની શરૂઆત જમણી બાજુ તમારું નામ અને સરનામું લખો. મિત્રો ખાસ યાદ રાખજો, આ ના ભૂલે. જો આને તમે કહી શકાય ને કે મિસ કર્યું અને ડાબી સાઈડ લખ્યું એટલે તમારો પત્રમાં માર્ક્સ આવવાની 2 થી 3 માર્ક્સ આવવાની સંભાવના રહેશે, ભલે તમે ગમે તેવો સારો પત્ર લખ્યો હોય, કારણ કે ફોર્મેટ જાળવવું મહત્વનું છે. વિષય ઔપચારિક, ટૂંકો અને સ્પષ્ટ હોવો જોઈએ. મિત્રો પત્ર આપણે 100 શબ્દમાં જ લખવાનો છે, એટલે ખૂબ જ ટૂંકો હોવો જોઈએ. અહીંયા જે મેં પત્ર લખ્યા તમે એકવાર નજરે લેજો, રાઈટ. આટલા જ શબ્દોમાં તમારે પત્ર લખવાનું છે, એનાથી વધારે શબ્દ તમારે લખવાનો નથી. તમારી ચોક્કસ અહીંયા શું તારીખ ચોક્કસ લખવી. ઘણા જણા છે ને મિત્રો તારીખ ભૂલી જાય છે. પત્ર મિત્રો ઔપચારિક હોય અથવા તો કહી શકાય કે અનૌપચારિક હોય, બંનેમાં તારીખ તો મિત્રો આવશે જ, એટલે તારીખ લખવાનું ભૂલવાનું નહીં. સરળ ભાષામાં મિત્રો અને વિનમ્ર રાખવી, રાઈટ. ભાષા કેવી હોવી જોઈએ? સરળ અને વિનમ્ર હોવી જોઈએ અને સ્પષ્ટ હોવી જોઈએ, જેથી સામેવાળી વ્યક્તિને વાંચવાની પણ મજા આવે. ચલો હવે આપણે મિત્રો કહી શકાય કે 10 મોસ્ટ આઈએમપી પત્ર વિશે આપણે ચર્ચા કરીએ. એમાંનો પહેલો પત્ર મિત્રો, શાળામાં ટેકનોલોજીનો વધુ પડતા ઉપયોગથી થતી અસરો અંગે ચર્ચાપત્ર કરતો પત્ર લખો. તો અહીંયા આપણું જે કોમન છે મિત્રો, રાઈટ, એ બધામાં શું રહેશે મિત્રો? સેમ જ રહેશે. ક્લિયર મિત્રો? શું કોમન છે કે આ જે એડ્રેસ આપણે જે લખીએ છીએ, રાઈટ, એ બધામાં કેવું રહેશે મિત્રો? કોમન જ રહેશે. બધા પત્ર કોઈ પણ હોય, ઔપચારિક હોય અનૌપચારિક હોય, રાઈટ. તમે પહેલાં તમારું નામ નથી લખવાનું મિત્રો, અહીંયા આ પહેચાન તમારે છુપાવવાની છે. ક્લિયર? એટલે અહીંયા ક ખ લખી શકો છો, કલમ લખી શકો છો, ત થ લખી શકો, અ બ ક, તમે તમારી રીતે કંઈ પણ લખી શકો છો. પછી શું લખવાનું છે? સરનામું હરોળ 1, સરનામું હરોળ 2 અને તારીખ. બસ આટલું. ગમે તેવો પત્ર હોય મિત્રો, આટલું તમે જો ગોખી નાખીશો, હું તો કહું ગોખી જ નાખો, રાઈટ, ગોખી નાખીશો, રાઈટ, એટલે ગમે તેવો પત્ર પૂછાય આટલું તમે લખી નાખશો એટલે કહી શકાય કે તમારો મિત્ર 1 માર્ક અહીંયા શું થઈ જશે? પાકો થઈ જશે મિત્રો. કન્ફર્મપણે તમારો શું મિત્રો થઈ જશે? 1 માર્ક કન્ફર્મ થઈ જશે. એટલે આટલું તમારે કરી નાખવાનું છે. આ 1 ગુણનું છે મિત્રો, એમ સમજીને ચાલવાનું છે તમારે. ક્લિયર? હવે આ પત્ર મિત્રો જો ઔપચારિક પત્ર છે. કયો પત્ર છે મિત્રો? ઔપચારિક પત્ર છે. ઔપચારિક પત્ર છે એટલે આપણે કહી શકીએ છીએ કે આ બાજુ પ્રતિ, અહીંયા આચાર્ય, એટલે અહીંયા કોઈ પણ હોદ્દો આવી શકે છે, રાઈટ. અહીંયા સંસ્થાનું નામ મિત્રો આપણે લખવાનું છે, રાઈટ. અને છેલ્લે અહીંયા શું લખીશું? સરનામું હરોળ 1. ક્લિયર મિત્રો? આ ઔપચારિક પત્ર છે. એટલે અહીંયા પણ જો તમને કીધું હોય તો જ અધિકારીનું નામ અથવા કચેરીનું નામ લખી નાખવાનું, બાકી તમારી રીતે ત થ ક ખ કરી અને અહીંયા તમારી રીતે એ સંસ્થાનું નામ બનાવી શકો છો. ક્લિયર? હવે વિષય લખવાનું, કે વિષય જે તમને આપેલો એ જ અહીંયા લખવાનો છે, કે વિષય શાળામાં ટેકનોલોજી વધુ પડતા ઉપયોગી થતી અસરો અંગે તમારે આ પત્ર લખવાનું છે. માનનીય સાહેબશ્રી કરીને શરૂઆત તમે અહીંયા કરી શકો છો. અલગ અલગ. બાકી માનનીય સાહેબશ્રી, જો સરકારી અધિકારી હોય એટલે સ્વાભાવિક રીતે માનનીય શબ્દ વાપરશો તો વધારે યોગ્ય ગણાશે મિત્રો. ક્લિયર? જોઈએ આગળ કે સવિનય જણાવવાનું કે અમારી શાળામાં અભ્યાસ માટે ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ જ વધ્યો છે. ટેકનોલોજી શિક્ષણને સરળ અને રસપ્રદ બનાવે છે, પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ વિદ્યાર્થીઓ પર કેટલીક નકારાત્મક અસરો પણ પેદા કરે છે. તો સ્વાભાવિક છે, રાઈટ, કે ભાઈ સોશિયલ મીડિયાનો ઉપયોગ તમે કઈ રીતે કરો છો એના ઉપર ડિપેન્ડ છે, રાઈટ, કે એની અસર કેવી થઈ શકે છે. જોઈએ આગળ કે મોબાઈલ, ટેબ્લેટ, કમ્પ્યુટરનો સતત ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓ આંખો પર તાણ આવે છે, માથાનો દુખાવો થાય છે અને શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો થાય છે. ઉપરાંત સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમ્સના કારણે વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસમાંથી ભટકી જાય છે. સામસામે વાતચીત કરવાની અને ટીમમાં કામ કરવાની કુશળતા પણ ઓછી થવાની શક્યતા રહે છે. આથી મારી નમ્ર વિનંતી છે કે શાળામાં કેટલીક સંતુલિત ઉપયોગ થાય તે માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે. વિદ્યાર્થીઓ માટે સ્ક્રીન સમય મર્યાદિત રાખવો, રમતગમત અને અન્ય સર્જનાત્મક પ્રવૃત્તિઓ પ્રોત્સાહન આપવું તથા ટેકનોલોજી જવાબદારી ઉપયોગ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજવા વિનંતી. આપ આ બાબત પર યોગ્ય ધ્યાન આપશો તેવી આશા રાખું છું. આભાર. આપનો આજ્ઞાંકિત વિદ્યાર્થી. જે લખેલું હોય અહીંયા નામ, ઉપર જે નામ લખેલું હોય એ જ તમારે અહીંયા લખવું મિત્રો, રાઈટ. સેમ નામ લખવાનું છે, એ ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા મિત્રો જો જે પત્ર વિશે છે બધી ચર્ચા અહીંયા ઓછા શબ્દમાં અને સરળ અને સ્પષ્ટ ભાષામાં આવી ગઈ. અને જો તમે આ રીતે લખી શકો ને તો બની શકે મિત્રો 10માંથી 10 માર્ક્સ પણ આવી શકે. ક્લિયર? બાકી આ રીતે લખીશો તો તમને 8 માર્ક્સ તો મિત્રો કન્ફર્મ આવશે, એ કન્ફર્મ છે. ક્લિયર? એટલે આ રીતે મિત્રો જો તમારું પત્ર હશે સ્પષ્ટ ભાષામાં તો કહી શકાય કે ગુજરાતી પેપરમાં તમે 75+ પણ માર્ક ખેંચી શકો છો મિત્રો. તો એ ખાસ ધ્યાને લેવાનું છે. ચલો પત્ર નંબર 2 આપણે આગળ વધી આવે મિત્રો, કે વ્યસન મુક્તિ અભિયાન પ્રચાર માટે તમારા વિસ્તારના સરપંચ તથા સ્થાનિક અગ્રણીને પત્ર લખીને ગ્રામ શહેરમાં વ્યસન મુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજવા વિનંતી કરવાનું છે. આ તો મિત્રો મેં તમને કીધું એમ બધામાં સમાન રહેશે. ફરી વખત કહું છું, આ સરખી રીતે લખીશો તો તમારો 1 ગુણ હશે, રાઈટ. અહીંયા કલમ જે તે હોય છે, સરનામું હરોળ 1, સરનામું હરોળ 2, તારીખ
જે કંઈ હોય છે તમે લખી શકો છો. તારીખ લખવાનું ભૂલવાનું નહીં મિત્રો, રાઈટ. મારું તો એવું જ કેવું છે, તારીખ જે છે ને જો તમને આપેલી હોય તો લખી શકો, ના આપેલી હોય ને તો પરીક્ષાની જે તારીખ હોય ને આપણે જ્યારે પરીક્ષા દેવા જઈએ છીએ એ તારીખ અહીંયા લખવાનું નક્કી રાખવું, જેથી તમને કોઈ અહીંયા ડાઉટ ઊભો થાય નહીં. પ્રતિ સરપંચ છી, રાઈટ. ક ખ ગ ગ્રામ પંચાયત, ગામનું નામ આપણે અહીંયા દર્શાવવાનું નથી, અહીંયા લખી શકો છો. સરનામું હરો 1. ક્લિયર મિત્રો. વિષય ગામમાં વ્યસન મુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજવા બાબત. ખૂબ ટૂંકા શબ્દોમાં અહીંયા વિષય લખવાનો પ્રયત્ન કરો, રાઈટ. વિષય જો લાંબો હોય તો તમે અહીંયા 3 લાઈન લખો, સારું ના લાગે. ટૂંકા શબ્દોમાં પ્રયત્ન કરવાનો જે તે વિષય અનુસંધાને. ચાલો પત્રની આપણે શરૂઆત કરીએ મિત્રો. જોઈ શકો છો માત્ર 100 શબ્દમાં જ પત્ર છે ને સરસ મજાનું છે. માનનીય સરપંચ શ્રી, સવિનય જણાવવાનું કે અમારા ગામમાં યુવાનો અને અન્ય લોકોમાં તમાકુ, ગુટકા, બીડી, સિગરેટ અને દારૂ જેવા વ્યસનોનું પ્રમાણ વધતું જાય છે. આ વ્યસનને કારણે લોકોના સ્વાસ્થ્ય, પરિવાર અને સમાજ પર ગંભીર અસર પડી રહી છે. આથી આપણે નમ્ર વિનંતી છે કે ગામમાં વ્યસન મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ આયોજન કરવામાં આવે. આ કાર્યક્રમમાં ડોક્ટર, નિષ્ણાતો, સમાજસેવકો દ્વારા વ્યસનના દૂષણો વિશે માર્ગદર્શન આપવામાં આવે, તો વ્યસન છોડવા માટે પ્રેરણા આપવામાં આવે. આ ઉપરાંત રેલી, શેરીના પોસ્ટર, સ્પર્ધા અને શપથવિધિ જેવા કાર્યક્રમો આયોજન કરવામાં આવે તો લોકોમાં વધુ જાગૃતિ ફેલાશે. આપ અમારી વિનંતીને ધ્યાનમાં લઈને વહેલી તકે વ્યસન મુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજશો તેવી આશા રાખું છું. આભાર. સાથે રાઈટ. આપનો વિશ્વાસ જે ઉપર આપેલું હોય એ મુજબ તમે અહીંયા લખી શકો છો મિત્રો. ક્લિયર. આ હતો પત્ર નંબર 2. જો થોડુંક હું સ્પીડમાં લઉં છું, રાઈટ. તમને જો સ્પીડ વધારે લાગતી હોય તો યુટ્યુબમાંથી જે સ્પીડનો ઓપ્શન આવે છે ત્યાંથી ઓછી કરી શકો છો, કારણ કે આપણે 10 તો જોવાના છે, બીજા 3 અલગથી મોસ્ટ ટાઈમ પે જોવાના છે અને લાસ્ટમાં 2 મહત્વના ફોર્મેટ જોવાના છે. એટલા માટે લેક્ચર થોડોક સ્પીડથી જશે. ક્લિયર. જો કંઈ પણ તકલીફ થાય તો તમે કમેન્ટ કરી શકો છો. આઈ વિલ ટ્રાય કે હું તમારું જે જવાબ છે એ પ્રોપરલી સોલ્યુશન સાથે આપીશ. શાળામાં પુસ્તકાલયનું મહત્વ સમજાવતો પત્ર. શાળાના આચાર્યને પત્ર લખીને વિદ્યાર્થીઓને વાંચન સાંસ્કૃતિક વિકસાવવા માટે પુસ્તકાલયમાં નવા પુસ્તકો અને સામયિક મંગાવવા સૂચન કરો. ફરી વખત કહું છું, ફોર્મેટ સેમ રહેશે. તારીખ જે પરીક્ષાની હોય છે એ અને 1 ગુણ અહીંયા તમારો કન્ફર્મ થઈ જશે. પ્રતિ આચાર્ય શ્રી, ક ખ ગ શાળા તમે લખી શકો છો, રાઈટ. અહીંયા સરનામું નથી તો આપણે લખી શકીએ સરનામું હરો 1. ફરી વખત કહું છું, તમારે જેમ કે ભાઈ સમજી લો મારું નામ ચિરાગ છે ને હું જ્યારે પત્ર લખવા પરીક્ષામાં બેસું ને એ લખું ચિરાગ મકવાણા, રાઈટ. ભાવનગર, મતલબ મારું એડ્રેસ અહીંયા લખી શકું, તારીખ એક્સેટ્રા જે પણ યોગ્ય લાગે લખું એ સારું લાગે નહીં. તમારે તમારી પહેચાન છુપાવવાની છે, એટલા માટે આ રીતે જ ફોર્મેટ લખવાનું છે. એવી કોઈ ભૂલ ના કરે મિત્રો. ક્લિયર. વિષય જોઈએ પુસ્તકાલયમાં નવા પુસ્તકો અને સામયિક મંગાવવા અંગે. જો ટૂંકમાં વિષય મેં બતાવી દીધો, અહીંયા કેટલો લાંબો લખેલો છે, રાઈટ. તો ટૂંકમાં છે તો ઇન શોર્ટ કહેવાનો મતલબ એ કે શક્ય બને એટલે વિષય કેવો રાખવાનો છે, તમારો ટૂંકો રાખવાનો છે. જોઈએ આગળ. માનનીય આચાર્યશ્રી, સવિનય જણાવવાનું કે અમારી શાળાનું પુસ્તકાલય વિદ્યાર્થીઓ માટે જ્ઞાનનું અમૂલ્ય ભંડાર છે. પુસ્તકોના વાંચનથી વિદ્યાર્થીઓનું જ્ઞાન વધે, ભાષા કૌશલ્ય વિકસે છે, વિચારશક્તિમાં વધારો થાય છે અને વાંચનની સારી ટેવ કહેવાય છે. હાલમાં પુસ્તકાલયમાં નવા પુસ્તકો અને સામયિકોની સંખ્યા ઓછી હોવાથી વિદ્યાર્થીઓને વિવિધ વિષયોનું પૂરતું વાંચન સામગ્રી મળતી નથી. જો પુસ્તકાલયમાં વિજ્ઞાન, સાહિત્ય, જીવનચરિત્ર, સામાન્ય જ્ઞાન, સ્પર્ધા પરીક્ષા લગતી પુસ્તકો તેમજ વિવિધ સામયિક મંગાવવામાં આવે તો વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે વધુ રસ જાગશે અને વાંચન સંસ્કૃતિનો વિકાસ થશે. આથી આપણે નમ્ર વિનંતી છે કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ ધ્યાનમાં રાખીને પુસ્તકાલયમાં નવા પુસ્તકો અને સામયિક ઉપલબ્ધ કરવાની જરૂરી કાર્યવાહી કરશો. આશા છે કે આપ અમારી વિનંતી સકારાત્મક વિચાર કરશો. આભાર. રાઈટ. આપનો આજ્ઞાકારી વિદ્યાર્થી, જે હોય ક ખ દ દ ઉપર જે તમે નામ લખેલું હોય એ તમે અહીંયા લખી શકો છો મિત્રો. સરસ મજાનો નિબંધ. જો મિત્રો આ શબ્દોમાં તમે લખી શકો. ફરી વખત કહું છું, 10માંથી 10 નહીં પણ 9 માર્ક્સ પણ તમારે આવી શકે છે મિત્રો. ક્લિયર. એટલે સ્પષ્ટપણે વિડીયો પોઝ કરીને તમે આ બધું સરળતાથી તમારી બુકમાં નોંધી શકો છો અને એના એ જ પત્ર તમારે રિપીટ કરો તો તમે કહી શકાય છે કે પત્રમાં સારો એવો સ્કોર કરી શકશો. પત્ર નંબર 4. પર્યાવરણની જાળવણી માટે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને તમારા વિસ્તારમાં વૃક્ષારોપણનું મહત્વ સમજાવી વધુ વૃક્ષો વાવવા અંગે અપીલ કરો. વૃક્ષો વિશે પણ પૂછાઈ શકે, કારણ કે અત્યારે કહી શકાય કે આપણું જે કંઈ ગરમી છે, વરસાદ છે, ઠંડી છે, એનું જે કંઈ સ્ટ્રક્ચર છે ધીરે ધીરે બદલાતું રહ્યું છે. તો તેને ધ્યાનમાં રાખી અને પર્યાવરણ બાબતે પણ પત્ર પૂછી શકે. કલમ, સરનામું રો 1, સરનામું રો 2, તારીખ, રાઈટ. અહીંયા તમે તમારી રીતે આ ડિટેલ લખી શકો. ફરી વખત કહું છું, અહીંયા તમારો 1 ગુણ શું થશે મિત્રો? ફાઇનલ. રાઈટ. પ્રતિ મિત્રો જો તમે આ પૂરો વિડીયો જોશો ને, એક તો ગેરંટી છે, પૂરો વિડીયો તમે જોશો તો ગમે તેવો પત્ર પૂછાશે 6 ગુણ તમે મેળવીશો. આ મારી 100%ની ગેરંટી છે મિત્રો. એ ખાસ યાદ રાખજો. યુટ્યુબ પર તમને આવો વિડીયો ક્યાંય નહીં જોવા મળે. જો પૂરો વિડીયો જોશો અને અંત સુધી જોશો તો 6 ગુણની ગેરંટી હું આપું છું. જો ના આવે તો બકા 70, 41, 75, 88, 78 આની ઉપર કોલ કરીને મને જણાવજો. ના આવે તો ક્લિયર. એ ગેરંટી મારી છે. ચલો. પ્રતિ મ્યુનિસિપલ કમિશનર છે, ખાલી જગ્યા મહાનગરપાલિકા, રાઈટ. અહીંયા કોઈ પણ મહાનગરપાલિકાની તમારે કહી શકાય કે કીધું હોય તો લખી શકો, ના કીધું હોય તો અહીંયા લખી શકો છો ક ખ ગ.
આ નામ અને આ નામ સેમ ના થવું જોઈએ. આ મહાનગરપાલિકા છે, આ જે તે વ્યક્તિનું નામ છે. ક્લિયર? અને અહીંયા લખી નાખવાનું છે સરનામું હરો 1. ક્લિયર? વિષય અમારા વિસ્તારમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણનું જતન કરવા અંગે. ચલો જોઈએ પત્રમાં આપણે શું લખી શકાય. માનનીય કમિશનરશ્રી, સવિનય જણાવવાનું કે અમારા વિસ્તારમાં વૃક્ષોની સંખ્યા ખૂબ ઓછી હોવાથી ઉનાળામાં અસહ્ય ગરમી, હવાનું પ્રદૂષણ અને પર્યાવરણની સમસ્યાના દિવસે દિવસે વધી રહી છે. વૃક્ષો આપણને પર્યાવરણ પ્રાણવાયુ આપે છે, હવાને શુદ્ધ રાખે છે, વરસાદમાં મદદરૂપ બને છે તથા પર્યાવરણનું સંતુલન જાળવે છે. તેથી વૃક્ષારોપણ આજના સમયની મહત્વપૂર્ણ જરૂરિયાત છે. આથી આપણે નમ્ર વિનંતી છે કે અમારા વિસ્તારમાં રસ્તાની બંને બાજુ બગીચો, શાળાઓ તથા જાહેર સ્થળોએ વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવે. સાથે જ વૃક્ષોનું જતન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને લોકો વૃક્ષારોપણ કરે અંગે જાગૃતિ ફેલાય અભિયાનનું આયોજન કરવામાં આવે. આમ આપ અમારી વિનંતીને ધ્યાને લઈ વહેલી તકે જરૂરી કાર્યવાહી કરશો તેવી આશા રાખું છું. આભાર સાથે આપનો વિશ્વાસુ જે હોય તે કલમ જે તમારી રીતે અહીંયા લખી શકો છો મિત્રો. ક્લિયર? ચલો અહીંયા એક લિખિત અંગ લખવાનું ભૂલતા નહીં. શું મિત્રો? લિખિત અંગ છે મિત્રો, યાદ રાખજો. ખાલી લી લખો તો બી ચાલશે, લી લખીને અહીંયા તમે ડોટ કરી દેશો, પણ લિખિત નથી, લિખિત અંગ છે, ખાસ યાદ રાખવાનું છે. ચલો આગળ જોઈએ. પર્યાવરણ વિશે પરીક્ષાના તણાવ વિશે. પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓનો ખૂબ જ માનસિક તણાવ અનુભવ હોય. આ સમસ્યા ઉકેલ માટે માર્ગદર્શન માંગતો પત્ર કોઈ મનોવૈજ્ઞાનિક અથવા તો શિક્ષકને લખો. મિત્રો આ ખૂબ આઈએમપી પ્રશ્ન છે. આ પ્રશ્ન આ વખતે પૂછાઈ શકે છે, કારણ કે કહી શકાય સમય એવો છે. વિદ્યાર્થી પરીક્ષામાં જો કહી શકાય કે ફેલ થયો હોય, પરીક્ષામાં સારા ગુણ ના આવે તો તણાવ પણ અનુભવે છે. અને એક પરિસ્થિતિ એવી પણ આવે છે કે શું મિત્રો કરે છે? આત્મઘાત કરી લે છે, રાઈટ? અને પોતાનું જીવન ટૂંકાવી દે છે. જેવો કહી શકે જેવો નિર્ણય પોતાની માટે તો ખરાબ છે, પણ પોતાના પરિવાર માટે પણ ખૂબ જ દુઃખદની વાત ગણાય. તો એ નિર્ણય લેવા પહેલાં ઘણું વિચારવું જોઈએ. તો તેને ધ્યાનમાં રાખીને આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ પણ શકે છે. તો આ પત્ર સરખી રીતે ધ્યાન દઈને તમારે સમજવાનું છે. જોઈએ કલમ, સરનામું હરો 1, સરનામું હરો 2, તારીખ જે પરીક્ષાની હોય છે તે. અહીંયા તમારો 1 ગુણ મિત્રો શું થઈ જાય છે? કન્ફર્મ, રાઈટ? પ્રતિ માનનીય મનોવિજ્ઞાન શ્રી અથવા તો શિક્ષક શ્રી, રાઈટ? અહીંયા તમે જે તે સંસ્થામાં કામ કરતા હોય સંસ્થાનું નામ લખી શકો છો, રાઈટ? અને પછી અહીંયા કરી શકો છો સરનામું હરો 1. ક્લિયર? વિષય પરીક્ષાના તણાવ મુક્તિ મેળવવા માટે માર્ગદર્શન આપવા બાબતે. જોઈએ વિષય અનુસંધાને આપણે પત્ર. માનનીય સાહેબશ્રી, સવિનય જણાવવાનું કે પરીક્ષાનો સમય નજીક આવતા ઘણા વિદ્યાર્થીઓ જેમ મને પણ માનસિક તણાવ અને ચિંતા અનુભવાય છે. વધુ ગુણ મેળવવાની અપેક્ષા, અભ્યાસનું વધતું દબાણ અને નિષ્ફળતાનો ભય અશાંત બનાવે છે. પરિણામે અભ્યાસમાં એકાગ્રતા જાળવવી નથી અને આત્મવિશ્વાસમાં પણ ઘટાડો થતો જાય છે. આથી આપણે નમ્ર વિનંતી છે કે પરીક્ષાના તણાવને કેવી રીતે દૂર કરવો, સમયનું યોગ્ય આયોજન કેવી રીતે કરવું, એકાગ્રતા કેવી રીતે વધારવી અને આત્મવિશ્વાસ જાળવીને પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તે અંગે માર્ગદર્શન આપશો. જો શાળામાં વિષય પર માર્ગદર્શન સત્ર અથવા પરામર્શ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે તો ઘણા વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે. આપના માર્ગદર્શન અમે પરીક્ષાની સારી તૈયારી કરી શકીશું અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકીશું તેવી આશા છે. આભાર છે. આપનો આજ્ઞાંકિત વિદ્યાર્થી. ઉપર જે નામ હોય કલમ. ક્લિયર? અહીંયા તમારો પત્ર શું થઈ જાય છે મિત્રો? પૂરો સચોટ ભાષામાં. અને આ લખીશું તો 100% કહી શકો છો 10માંથી 10 માર્ક્સ આવી છે, કારણ કે આમાં કોઈ પણ ભાષા ભૂલ તમને જોવા મળશે નહીં. ક્લિયર? ચાલો આગળ જોઈએ. પત્ર નંબર 6. રમતગમત અને શારીરિક શિક્ષણ મહત્વ. આજના યુગમાં મોબાઈલ ગેમ્સ પાછળ ખોવાયેલું બાળપણ અને મેદાન રમતોનું ઘટતું મહત્વ સમજાવતો પત્ર કોઈ સમાચાર તંત્રને લખો. મિત્રો આ પત્ર છે ને તમે ક્યાંય નહીં જોયું હોય. આ માત્ર ને માત્ર મારી ચેનલ પર જ તમને જોવા મળશે, એ ગેરંટી છે. ને આ જે છે પત્ર છે એ પણ કહી શકાય છે મોસ્ટ આઈએમપી છે. કેવો પ્રશ્ન છે મિત્રો? મોસ્ટ આઈએમપી છે. એટલે આ પત્ર પણ કરી નાખજો. આ જે છે ફોર્મેટ 1 ગુણ તમારું અહીંયા ફાઇનલ થઈ જશે. પ્રતિતંત્રી સી, રાઈટ? જો ફરી વખત કહું છું, અહીંયા શેની વાતચીત કરેલી છે? કોઈ સમાચાર પત્ર. જો આ પણ ટ્વિસ્ટ થઈ શકે મિત્રો. અહીંયા આજના મોબાઈલ ગેમ્સ પાસે ખોવાયેલું બાળપણ, મેદાની રમતોનું ઘટતું મહત્વ સમજાય તો પત્ર કોઈ સમાચાર પત્ર તંત્રીને લખો. તો ઘણા છે ને આ જોઈ અને ચર્ચાપત્ર લખવાનું ચાલુ કરી દઈશું મિત્રો. ચર્ચાપત્ર પણ ચર્ચાપત્ર નથી, રાઈટ? આ વન ટાઈપ ઓફ પત્ર સ્વરૂપે તમારે લખવાનું છે. તંત્રી છે ક ખ ગ સમારપત્ર તમે લખી શકો છો અને અહીંયા એનું સરનામું લખી શકો છો. સરનામું હરો 1. વિષય મોબાઈલ ગેમ્સ વધતા પ્રભાવ અને તે મેદાની રમતોનું મહત્વ અંગે માનનીય તંત્રી શ્રી. ચલો આગળ જોઈએ. સવિનય જણાવવાનું કે આજના આધુનિક યુગમાં બાળકો અને યુવાનો મોબાઈલ ગેમ્સમાં વધુ સમય પસાર કરી રહ્યા છે. તેના કારણે તેમનું બાળપણ ધીમે ધીમે મેદાનોથી દૂર થઈ રહ્યું છે.
મેદાનની રમત પ્રત્યે રસ ઘટતો જાય છે, જે ચિંતાજનક બાબત છે. મેદાનની રમત બાળકો શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. રમતો દ્વારા શરીર તંદુરસ્ત રહે, ટીમ ભાવના, શિસ્ત, સહકાર અને આત્મવિશ્વાસ જેવા ગુણોનો વિકાસ થાય. બીજી તરફ મોબાઈલ ગેમ્સનો વધુ પડતો ઉપયોગ આંખોની તકલીફ, શારીરિક નિષ્ક્રિયતા, માનસિક તણાવ અને સમયના દુરુપયોગ જેવી સમસ્યાઓ ઊભી કરે છે. આથી આપના લોકપ્રિય સમાચાર પત્ર દ્વારા વિષય પર જાગૃતિ ફેલાવવામાં આવે, તેમજ વાલીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ મેદાનની રમતો મહત્વ સમજાવવામાં આવે તેની નમ્ર વિનંતી છે. આ અંગે લેખો, વિશ્લેષણ અને જનજાગૃતિ અભિયાન પ્રકાશિત કરવા આવે તો સમાજને ચોક્કસ લાભ થશે. આપ આ મુદ્દાને પ્રાધાન્ય આપશો તેવી આશા સાથે આભાર. આપનો વિશ્વાસ જે કલમ હોય છે તે. મિત્રો, હવે અહીંયા જો પત્રની અંદર આ વાતચીત કરવાનું, જો કે હકીકતમાં જો જોવા જઈએ ને તો ન્યૂઝપેપરવાળા આવું કંઈ છાપતા નથી કે જેથી વ્યક્તિઓને કંઈ પણ ફાયદો થઈ શકે અથવા તો વ્યક્તિઓ જાગૃત થાય. બસ એને કંઈક ખોટી હેડલાઇટ જોઈએ. આપણે એવું કંઈ કરવાનું નથી. ઇન શોર્ટ, આ પત્ર તમને ટ્વિસ્ટ કરી શકે છે. આગળ પૂછેલો છે પત્ર કોને લખવાનો છે? તંત્રીશ્રીને લખવાનો છે. તો તમને ડાયરેક્ટ માઇન્ડમાં આગળ ચર્ચાપત્ર છે તો ચર્ચાપત્રનું ફોર્મેટ લખીને આગળ વધી જાય છે. પણ સમજવાનું છે મિત્રો, આ શું છે? પત્ર છે. ક્લિયર? આ રીતે પત્ર લખીશો તો સારામાં સારા માર્ક્સ તમને મળી જશે. પત્ર નંબર 7. બાળકનો સર્વાંગી વિકાસ. વાલીને પત્ર લખીને સમજાવો કે માત્ર ગુણ મેળવવા વાપરતા બાળકની આંતરિક શક્તિઓ અને કૌશલ્ય વિકાસ કરવો કેટલો અનિવાર્ય છે. ઇન શોર્ટ, ગુણ કરતાં કૌશલ્ય ઉપર ફોકસને ધ્યાનમાં રાખી અને અહીંયા તમારે બાળકનો સર્વાંગી વિકાસ થાય છે તેને ધ્યાને રાખીને પત્ર લખવાનો છે. તો જોઈએ પત્ર, જે આ ફોર્મેટ છે એ ધ્યાને રાખીને જો અહીંયા વાલીને પત્ર લખવાનો છે, રાઈટ? એટલે સગા સંબંધીને લખીએ છીએ. એટલે આ પત્ર મિત્રો કેવો થશે? ઔપચારિક નહીં થાય પણ કેવો થશે? અનૌપચારિક થશે. અત્યાર સુધી આપણે જે પત્ર જોઈએ બધા કેવા હતા મિત્રો? ઔપચારિક હતા. હવે અહીંયા અનૌપચારિક છે એટલે કહી શકાય છે કે માત્ર અહીંયા સરનામું, નામ અને તારીખ જ આવશે, રાઈટ? અહીંયા એક ગુણ તમારો ક્લિયર થઈ જશે. અને પ્રિય પિતાશ્રી અથવા ખાલી પિતાશ્રી લખી સાદર પ્રણામ કરી, બસ જો આ જ ફોર્મેટ રાખવાનું છે. કોપી પેસ્ટ તમારી પરીક્ષામાં પણ આ રીતે કોપી કરીને લખી નાખવાનું છે, રાઈટ? પ્રિય માતાશ્રી અથવા પ્રિય પિતાશ્રી, રાઈટ? વાલી એટલે માતા પણ આવી શકે, પિતા પણ આવી શકે. સાદર પ્રણામ. આશા છે કે આપ સૌ સુકુશળ છો. આજે હું એક મહત્વના વિષય પર આપનું ધ્યાન દોરવા આ પત્ર લખી રહ્યો છું. આજના સમયમાં મોટાભાગના વાલીઓ બાળકોના ગુણને જ સફળતાનું માપદંડ માને છે, પરંતુ માત્ર વધુ ગુણ મેળવવા જ બાળકનો સર્વાંગી વિકાસ થતો નથી. મિત્રો, આ પત્ર જેટલો વાલી માટે યોગ્ય છે ને એટલે એક આપણા જેવા શિક્ષકો માટે પણ ઉપયોગી છે, કારણ કે બાળકને માત્ર ગુણ પાછળ દોડાવવાની જરૂર નથી, રાઈટ? એનો સર્વાંગી વિકાસ થાય તે ધ્યાને લો. બાળકને ભલે જરૂરી કહી શકાય કે સરખું વાંચતા નથી આવડતું, પણ એની અંદર કોઈ એવી સ્કિલ રહેલી છે, એક સ્કિલ તમારે ગોતવાની છે ને સ્કિલ ઉપર એને કામ કરવા કહેવાનું છે, રાઈટ? દરેક બાળકમાં કોઈ એક વિશેષ પ્રતિભા અને કૌશલ્ય હોય છે. કોઈ રમતગમતમાં બાળક આગળ હોય, કોઈ સંગીત, ચિત્ર, નૃત્ય, વિજ્ઞાન અથવા વક્તૃત્વમાં કુશળતા હોય છે. જો બાળક તેની રુચિ પ્રમાણે આગળ વધવાની તક અને પ્રોત્સાહન મળે તો તે જીવનમાં વધુ સફળ અને આત્મવિશ્વાસી બને છે. બસ જો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફકરો મિત્રો. ક્લિયર? આ ફકરો લખીશું ને એટલે સામેવાળાને એમ થશે કે યસ, આને તો પરફેક્ટલી નોલેજ છે અને સારા માર્ક્સ આપી શકાય એવું છે. આપણે નમ્ર વિનંતી છે કે બાળક પર માત્ર વધુ ગુણ મેળવવાનું દબાણ ન કરો, તેના બદલે તેના રસ, આવડત, સર્જનાત્મક, નૈતિક મૂલ્યો અને વ્યક્તિત્વના વિકાસ પર પણ સમાજને ધ્યાન આપવું, રાઈટ? આ એક શિક્ષકે પણ મિત્રો ધ્યાને લેવાનું છે. અભ્યાસની સાથે રમતગમત, વાંચન, સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને અન્ય સર્જનાત્મક કાર્યોમાં ભાગ લેવા માટે તેને પ્રોત્સાહિત કરો. તેનાથી બાળકનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ થશે. આશા છે કે આપ બાળકના સર્વાંગી વિકાસને મહત્વ આપી તેને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવામાં મદદ કરશો. ઘરના બધા વડીલો મારા પ્રણામ અને નાનાઓને પ્રેમ. આપનો પ્રેમા કલમ જે હોય તે મિત્રો. આટલું લખીશો એટલે કહી શકાય કે તમને 8 થી 9 માર્કની વચ્ચે મિત્રો મળી શકે. ક્લિયર? અને આવું સચોટ લખાણ તમે યુટ્યુબની કોઈ પણ ચેનલ ઉપર જોઈ નહીં હોય, અને આટલા પત્ર પણ એક સાથે તમે જોયા નહીં હોય. જોકે તમે પાછળ મેં ઘણા બધા વિડીયો બનાવ્યા. તમારો પ્રેમ માટે કહી શકાય કે ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ, રાઈટ? એવો જ પ્રેમ આ વિડીયોની અંદર પણ દર્શાવવાનો છે અને અંત સુધી મિત્રો લેક્ચર જોવાનું છે, કારણ કે અંતમાં તમને એક સરસ મજાની ગિફ્ટ મળવાની છે. ક્લિયર? તો ખાસ જોજો. ચલો જોઈએ નેક્સ્ટ પત્ર નંબર 8. સોશિયલ મીડિયાની સાવચેતી. વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાની દુરુપયોગ અને સાયબર ક્રાઇમ વિશે સાવધ કરતા પત્ર તૈયાર કરો. પત્રક અથવા તો પત્ર તૈયાર કરવાનું છે. મિત્રો, આ જે સોશિયલ મીડિયાનો ટોપિક છે ને, જો કા નિબંધમાં હશે, કા પત્રમાં હશે અથવા તો ચર્ચાપત્રમાં હશે, એ ગેરંટી કહું છું, 100% ગેરંટી કહું છું મિત્રો. ક્લિયર? તો તૈયાર જ કરીને રહેજો. અને આ પણ મોસ્ટ આઈએમપી શું છે મિત્રો? તમારો પત્ર. મેં કેટલાક મોસ્ટ આઈએમપી પત્ર છે એ વધારે ધ્યાને લેજો. ક્લિયર? કલમ, સરનામું રો 1, સરનામું રો 2, તારીખ. જો અહીંયા પત્ર લખવાનું છે એટલે ઔપચારિક કયા વિષય છે એ ધ્યાનમાં રાખીને તમે ડિસિઝન લઈ શકો છો કે ઔપચારિક છે કે અનૌપચારિક. તો આ પત્ર કયો છે મિત્રો? ઔપચારિક. જોઈએ આગળ.
પ્રતિ આચાર્યશ્રી, રાઈટ, સ્કૂલને મોકલો છો પ્રતિ આચાર્યશ્રી ક ખ ગ શાળા તમે લખી શકો છો, રાઈટ, અને સરનામું ઓરો 1 કરીને તમે અહીંયા શું કરી શકો છો મિત્રો, આગળ વધી શકો છો. વિષય વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાનો દુરુપયોગ અને સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા બાબતે. માનનીય આચાર્યશ્રી, છવીને જણાવવાનું કે આજના સમયમાં વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. તેનો યોગ્ય ઉપયોગ જ્ઞાન અને માહિતી મેળવવામાં મદદરૂપ બને, પરંતુ તેનો દુરુપયોગથી સાયબર ક્રાઇમ, ઓનલાઈન છેતરપિંડી, ખોટા સમાચાર, સમયનો બગાડ અને માનસિક તણાવ જેવી અનેક સમસ્યાઓ ઊભી થાય છે. આથી આપણે નમ્ર વિનંતી છે કે શાળાઓમાં સોશિયલ મીડિયાની જવાબદાર ઉપયોગ અને સાયબર સુરક્ષા અંગે જાગૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે. મિત્રો, જો આવા કાર્યક્રમ આપણે રિયાલિટીમાં પણ જો કરવામાં આવે ને તો કહી શકાય છે કે બાળક જે અત્યારે વધારે ફોન ઉપયોગ કરે ને એ ના કરે મિત્રો, રાઈટ. ઘણી એવી શાળા છે જ્યાં આવા કાર્યક્રમો થાય પણ છે, પણ સરકારી શાળામાં ખૂબ ઓછા આવા કાર્યક્રમો જોવા મળે છે. તો આવું કરવું જોઈએ જેથી બાળક કહી શકાય પોતાની સાચી દિશામાં આગળ વધી શકે. નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન, વ્યાખ્યાન અને પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની માહિતી આપવામાં આવે. સાથે જ પાસવર્ડની સુરક્ષા, અજાણ્યા લોકો સાથે સાહિત્ય શેર ન કરી અને શંકાસ્પદ લિંકથી સાવચેત રહેવા અંગે પણ સમજ આપવામાં આવે છે. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવશે અને તેઓ સોશિયલ મીડિયામાં જવાબદારીપૂર્વક ઉપયોગ કરશે તેવી આશા આભાર સાથે આપનો આગ્રહિત વિદ્યાર્થી ક ખ ગ અહીંયા કરી લિખિતિંગ કરી અને તમે આ તમારો પત્ર અહીંયા શું કરી શકો છો મિત્રો, પૂરો કરી શકો છો. સરસ મજાનો પત્ર છે મિત્રો. ફરી વખત કહું છું, આવું લખીશું તો તમે 9 માર્ક્સ મેળવવા માટે સક્ષમ છો. ક્લિયર? ચલો નેક્સ્ટ. અને 9મો પ્રશ્ન, પ્રવાસનું શૈક્ષણિક મહત્વ. આ પ્રશ્ન પૂછાવાની પૂરેપૂરી સંભાવના હું ના કહી શકું, રાઈટ, કારણ કે આની સાપેક્ષે બીજા ઘણા બધા પત્ર પૂછાઈ શકે એવી સંભાવના છે, પણ આપણે આ પત્રને ઇગ્નોર ના કરી શકીએ. ક્લિયર? એટલે આ પત્ર હું તમને સમજાવતો નથી, તમે તમારી રીતે થોડું ઘણું અહીંયા જે કંઈ વિડીયો પોઝ કરી અને તમે સરખી રીતે વાંચી શકો છો. ક્લિયર? એટલે જે ફોર્મેટ છે એ ફોર્મેટ તમારે બસ યાદ રાખવાનું છે અને શબ્દો યાદ રાખવાના છે કે આમાં શું લખી શકાય. યસ, આ પત્ર પણ પૂછાવાની પૂરી સંભાવના છે મિત્રો, રાઈટ, કે વંદે ભારત અથવા તો સ્વસ્થ અભિયાન, સ્વચ્છતા સેવા છે તે સંદેશ સાથે વિદ્યાર્થીઓ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા તમારા મિત્ર સહપાઠીને પત્ર લખવાનો છે, રાઈટ. જો અહીંયા મિત્રને લખવાની કીધી એટલે ફરી વખત આ પત્ર કેવો થઈ ગયો મિત્રો, અનૌપચારિક પત્ર થઈ ગયો. કયો થઈ ગયો? અનૌપચારિક. તો જોઈએ, કલમ સરનામું રોડ 1, સરનામું રોડ 2, તારીખ આ જે થઈ ગયો તમારો 1 ગુણ અહીંયા શું થયો મિત્રો, ક્લિયર થયો. પ્રિય મિત્ર જે હોય એ ખગ અથવા તમારી રીતે ગમે તે અહીંયા લખી શકો છો. નામ કીધું હોય તો લખી શકો છો, તમારે લખવાની જરૂર નથી. સ્નેહભર્યો નમસ્કાર. આશા છે કે તું અને તારો પરિવાર આનંદમાં હશો. આજે હું તને એક મહત્વના વિષય વિશે લખી રહ્યો છું. સ્વચ્છતા જ સેવા છે. એ માત્ર સૂત્ર નથી, પરંતુ આપ સૌની મિત્રો જવાબદારી છે. સાચી વાત છે ને, રિયાલિટી પણ આપણે સ્વીકારવી જોઈએ. ચલો આગળ જોઈએ. આ આજપત્રની અંદર આપણે વિદ્યાર્થીઓએ શાળા, ઘર અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવાની ટેવ પાડવી જોઈએ. કચરો ગમે ત્યાં ન ફેંકવો, કચરાપેટી ઉપયોગ કરવો, પ્લાસ્ટિકનો સૌથી ઓછો ઉપયોગ કરવો અને વૃક્ષારોપણમાં ભાગ લેવા જોઈએ. જો દરેક વિદ્યાર્થી સ્વચ્છતાનું મહત્વ સમજે અને બીજાને પણ પ્રેરણા આપે તો આપણું ગામ, શહેર, દેશ વધુ સ્વસ્થ અને સુંદર બની શકે છે. તું પણ તારા મિત્ર સાથે મળીને શાળા અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન માટે ભાગ લે. અન્ય લોકોને પણ સ્વચ્છતા જાળવવા માટે પ્રેરણા આપ. યાદ રાખ, સ્વચ્છ પર્યાવરણ સ્વસ્થ જીવનનો આધાર છે. ઘરે બધાને મારા વંદન. તારા જવાબની આતુરતાથી રાહ જોઈશ. તારો મિત્ર, જે ઉપર નામ લખ્યું હોય અહીંયા તમે લખી શકો છો. મિત્રો જો અહીં યાદ રાખજો, પંક્તિ છે સ્વસ્થ પર્યાવરણ સ્વસ્થ જીવનનો આધાર છે. પંક્તિ તમારે આ રીતે ફકરાની સાથે સાથે લખવાની છે. કોઈ પંક્તિ પાડીને આપણે જે રીતે નિબંધમાં કરીએ એ રીતે લખવાની નથી, નહીં તો તમારા માર્ક્સ મિત્રો કટ થઈ શકે. ચલો નેક્સ્ટ પત્ર જોઈએ, રાઈટ. મિત્રને પ્રેરણા. આ પ્રશ્ન પણ પૂછાવાની પૂરેપૂરી મિત્ર સંભાવના છે. જો મિત્રો ફરી વખત કહું છું, આની અંદર 10 તો લીધેલા છે, બીજા 3 પત્ર પણ છે અને બીજા 2 ફોર્મેટ છે, એટલે કહી શકે કુલ 15 પત્ર છે. અને આટલું કરી નાખીશું ને એટલે હું 100% કહી શકું મિત્રો કે પરીક્ષાની અંદર તમે 20માંથી કેટલા માર્ક લઈ શકો મિત્રો, 15 માર્ક્સ લઈ શકો. ક્લિયર? એટલે આટલું કરી જ નાખવાનું છે. આ પ્રોત્સાહન આપતો પત્ર છે, મિત્રને લખવાનું છે. જોઈએ એટલે એક પ્રકારનો કેવો પત્ર થયો મિત્રો, અનૌપચારિક પત્ર થયો. કયો થયો? અનૌપચારિક પત્ર. તો કલમ સરનામું રોડ 1, સરનામું રોડ 2, તારીખ 28 જૂન 2026. પ્રિય મિત્ર જે કંઈ હોય છે તમે લખી શકો છો. ક ખ ગ સ્નેહભર્યો નમસ્કાર. ક્લિયર? આશા છે કે તું કુશળ હોઈશ. તું સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થઈ શક્યો નથી તે જાણીને મને થોડું દુઃખ થયું, પરંતુ મને વિશ્વાસ છે કે તું આ નિષ્ફળતાથી નિરાશ નહીં થાય, રાઈટ, અને એ નિષ્ફળતાથી કંઈક શીખીશ. એવું આગળ હજી તમે અહીંયા વાપરી શકો છો. મિત્ર, જીવનમાં સફળતા મેળવવા માટે ઘણીવાર નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. નિષ્ફળતા એ અંત નથી, પરંતુ સફળતા તરફનું પ્રથમ પગથિયું છે. દરેક નિષ્ફળતા આપણને પોતાની ભૂલો સુધારવાની અને વધુ સારી તૈયાર કરવાની તક આપે છે. મિત્રો, આ પત્રમાંથી આપણે પણ શીખવું જોઈએ, રાઈટ. ઘણા મિત્રો એવું પણ હશે કે પાછળ જે 2023માં ટાટ ગઈ છે, રાઈટ, તો એ ટાટમાં ફેલ થયા હશે, રાઈટ. તો એ
ટાટમાં આ વર્ષે ફેલ ના થાય અને પાસ થાય એના માટે પણ આ લેક્ચર તમે કહી શકો છો. અને એ નિષ્ફળતાથી તમારે કંઈક શીખવાનું છે અને વિચારવાનું છે કે ગયા વખતે ગુજરાતી પેપર 1માં મારી કેવી ભૂલો થઈ હતી, વિષય વસ્તુના કેવી ભૂલ થઈ હતી, શું મારે બાકી રહી ગયું હતું, કયો એવો ક્વેશ્ચન હતો કે મેં એટેન્ડ નહોતો કર્યો, મારો સમય ક્યાં કેટલો પસાર થઈ ગયો હતો, મારે સમય ઘટ્યો હતો અને ઘટ્યો હતો કે ક્યાં ઘટ્યો હતો. આવા બધા જ પ્રશ્નોનું સોલ્યુશન મિત્રો તમને તમારી અંદરથી પ્રશ્ન પૂછો તો તમને મળી શકે છે. ક્લિયર? આથી હિંમત ન હારતા, આત્મવિશ્વાસ જાળવી ફરીથી આયોજનબદ્ધ રીતે અભ્યાસ શરૂ કરો, નિયમિત મહેનત કરો, સમયપત્રક બનાવીને તૈયાર કર અને જરૂર હોય ત્યાં શિક્ષકો તથા વડીલોનું માર્ગદર્શન લે. મને પૂરો વિશ્વાસ છે કે તારી મહેનત એક દિવસ ચોક્કસ રંગ લાવશે અને તું સફળતા પ્રાપ્ત કરશે. મને પણ એવો પૂરો વિશ્વાસ છે કે તમારી મહેનત એક દિવસ ચોક્કસ રંગ લાવશે અને તમે ટાટની મુખ્ય પરીક્ષામાં બેસો ત્યારે પેપર હાથમાં જોઈ અને તમને જ્ઞાન સાધના યાદ આવે. રાઈટ? હંમેશા હકારાત્મક વિચાર રાખ અને પોતાના લક્ષ્ય તરફ સતત પ્રયત્ન કર. હું પણ તારી દરેક મદદ કરવા તૈયાર છું. અમારી ચેનલ પણ તમને દરરોજ મિત્રો મદદ કરવા માટે તૈયાર છે. તમને જે પણ પ્રશ્ન હોય તમે કમેન્ટમાં કરી શકો છો. આઈ વિલ ટ્રાય મેક્સિમમ પણ એનો જવાબ તમને મળશે. ઘરે બધાને અમારા વંદન કહેજે. તારા ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામના. તારો પ્રિય મિત્ર. ક્લિયર? તારો મિત્રને અહીંયા લખી શકો છો, તારો પ્રિય મિત્ર ક ખ ગ. ચાલો આગળ, વાંચન પ્રત્યે રુચિ જગાડતો પત્ર. આ પણ મોસ્ટ આઈએમપી પત્ર. આ પણ પ્રશ્ન મિત્રો પૂછાઈ શકે. જો છેલ્લે 3 1 2 3 કરીને આપેલા છે ને એ આઈએમપી પ્રશ્નપત્ર તમે આઈએમપી પત્ર તમે કહી શકો છો. વાંચન પ્રત્યે રુચિ જગાડતો પત્ર. નાના ભાઈ કે બહેનને પુસ્તકો વાંચનનું મહત્વ સમજાવતો વાંચન સંસ્કૃતિ કહેવા માટે લખેલો પત્ર છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ પણ અનૌપચારિક પત્ર છે. આ રીતે લખીશો એટલે 1 ગુણ તમારો ક્લિયર થઈ જશે. પ્રિય નાના ભાઈ અથવા બહેન, સ્નેહભરી આશીર્વાદ. જો આવા શબ્દ વાપરશો તો તમે અલગ તમારો પત્ર તારો આવશે, કારણ કે અહીંયા કોઈ આવા શબ્દ બહુ ઓછા વાપરશે એટલા માટે કહું છું. આશા છે કે તું આનંદમાં હસ અને મન લગાવીને અભ્યાસ કરતો અથવા તો કરતી હશે. આજે હું તને એક સારી ટેવ વિશે લખવા માંગુ છું. કઈ ટેવ? પુસ્તકો વાંચવાની ટેવ. જોઈએ આગળ. પુસ્તકો આપણા સાચા મિત્ર છે. પુસ્તકો વાંચવાથી જ્ઞાનમાં વધારો થાય છે, ભાષા સમૃદ્ધ બને છે, કલ્પના શક્તિ વિકસે છે, નવી નવી માહિતી મળે છે. વાંચનની ટેવ આપણને સારા વિચારો, સંસ્કારો અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે. આથી તું દરરોજ થોડો સમય પુસ્તકો વાંચવા માટે ફાળવજે. પુસ્તકો ઉપરાંત વાર્તાઓ, જીવનચરિત્રો, વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન અને બાળ સામયિક પણ વાંચજે. મોબાઈલ અને ટીવીમાં વધુ સમય પસાર કરવાને બદલે વાંચવાની ટેવ કહેવજે. તેનાથી અભ્યાસમાં પણ સારો ફાયદો થશે અને સારા સર્વાંગી વિકાસ થશે. મને વિશ્વાસ છે કે તું આજથી જ નિયમિત વાંચન શરૂ કરીશ અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરીશ. ઘરે બધાને મારા પ્રણામ કહેજે. તારા જવાબની રાહ જોઈશ. તારો પ્રેમળ ભાઈ અથવા બહેન. લિખિતિંગ કરી અને તમારું નામ અહીંયા લખી શકો છો મિત્રો. ક્લિયર? ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર ને ખૂબ જ હું એક વાત તમને કહી શકું કે ભાઈ આ 10 પત્રમાંથી મોસ્ટ આઈએમપી જો કોઈ પત્ર હોય તો એ આ છે. નવી પેઢીનું મૂલ્ય શિક્ષણ. દૂર રહેતા મિત્રને પત્ર લખીને આજના સમયમાં ભારતીય સંસ્કારો અને પરંપરા જાળવી રાખવાની જરૂરિયાત પર ચર્ચા કરો. રાઈટ? આ પણ કેવો પ્રકાર અનૌપચારિક મિત્રો પત્ર છે. ક્લિયર? તો કલમ, સરનામું નંબર 1, સરનામું નંબર 2, તારીખ. જો મિત્રો આ ફોર્મેટ મેં બધામાં સેમ રાખ્યું, કારણ કે મને પત્ર બનાવવામાં સરળતા રહે, સમયનો બગાડ ના થાય તેને ધ્યાનમાં રાખીને મેં એક જ ફોર્મેટ અહીંયા લખેલું છે. અહીંયા કલમની જગ્યાએ તમે કંઈ પણ વાપરી શકો છો. ત, થ, દ, પ, ફ, બ, ક, ખ, ગ, અ, બ, ક. તમારી રીતે યોગ્ય મુજબ અહીંયા કંઈ પણ વાપરી શકો છો, પણ તમારું નામ જો લખવાનું કીધું તો જ લખવાનું, બાકી નામ લખવાનું ટાળવાનું છે. પ્રિય મિત્ર જે પણ હોય છે અહીંયા લખી શકો છો. ક, ખ, ગ, સ્નેહભર્યો નમસ્કાર. આશા છે કે તું અને તારો પરિવાર સુખી અને સ્વસ્થ હશો. ઘણા સમયથી તારો કોઈ પત્ર મળ્યો નથી, તેથી આજે તને આ પત્ર લખી રહ્યો છું. મિત્ર, આજના આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ સાથે જીવનશૈલી પણ બદલવામાં આવી છે, છતાં પણ આપણે ભારતીય સંસ્કૃતિ, સંસ્કારો અને પરંપરાઓને ભૂલવા ન જોઈએ. આપણે આપણા સંસ્કારો આપણને વડીલોને આદર, સત્ય, પ્રામાણિકતા, કરુણ, શિસ્ત અને પરસ્પર પ્રેમની ભાવના શીખવે છે. નવી પેઢી આધુનિકતા સાથે પોતાના મૂલ્યોને પણ જાળવી રાખવા જોઈએ. તહેવારો ઉજવવા, માતા પિતાનું સન્માન કરવું, પોતાની ભાષા અને સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ રાખવું તથા સારા વિચારોને જીવનમાં ઉતારવા જોઈએ. આ જ રીતે આપણે સમૃદ્ધ પરંપરાને જીવંત રાખી શકીશું. મને વિશ્વાસ છે કે તું પણ ભારતીય સંસ્કારોનું પાલન કરીશ. અન્ય મિત્રો પણ પ્રેરણારૂપ બનશે. ઘરે બધાને મારા પ્રણામ કહેજે. તારા જવાબની આતુરતાથી રાહ જોઈશ. તારો મિત્ર. ચલો હવે મિત્રો કહી શકાય અહીંયા તમારો આઈએમપી લેક્ચર, અહીંયા તમારો જે છેલ્લે કહી શકાય કે લેક્ચરનો હાર્દ પણ અહીંયા રહેલો છે. જેને કંઈ નથી કર્યું, જેને પત્ર વિશે 0 નોલેજ છે, શૂન્ય પાલનપુરી છે, સમજી શકો છો. રાઈટ? તો એ ખાલી આ 2 જોશે અને આ 2 મિત્રો કહું કે ગોખી નાખજો. આ ફોર્મેટ શું કરજો મિત્રો? ગોખી નાખજો. રાઈટ?
પરીક્ષામાં ગમે તે પત્ર પૂછાય, હા તમારે એક ડિસિઝન લઈ લેવાનું છે મિત્રો કે એ પત્ર ઔપચારિક છે કે અનૌપચારિક. જો વિનંતીને ફરિયાદ હોય તો યાદ રાખવાનું એ ઔપચારિક છે. બાકી જો સગા સંબંધીને કોઈ મિત્રને લખવાનો હોય તો એ કયો હશે? અનૌપચારિક હશે. અને તમને ખબર પડી ગઈ કે ઔપચારિક છે અને અનૌપચારિક છે. સમજી લો કે ઔપચારિક છે તો બેઠે બેઠું પત્ર આનું આ જ તમારે લખી નાખવાનું છે. ક્લિયર? જો એવું કરીશો તો હું તમને કહી શકું તમારે 6 ગુણ આવી જશે મિત્રો. કેટલા? 6 ગુણ આવી જશે. એ પાક્કી ગેરંટી હું તમને આપું છું. ક્લિયર? ચલો જોઈએ પત્ર તો ઔપચારિક. કોઈ પણ ઔપચારિક પત્ર લખવા માટે નીચેનો નમૂનો ઉપયોગ કરી શકો છો. આ એક એવું માળખું છે જેમાં તમે માત્ર વિગતો બદલીને કોઈ પણ સરકારી, શૈક્ષણિક કે વ્યવસાયિક પત્ર તૈયાર કરી શકો છો. અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે હમણાં લખ્યું ને એ ફોર્મેટ પણ લખી શકો છો. જેમ કે કલમ, રાઈટ, સરનામું હરોળ 1, રાઈટ, સરનામું હરોળ 2 અને તારીખ. બસ આટલું લખી શકશો એટલે હું કહી શકું છું કે તમારો અહીંયા 1 ગુણ મિત્રો ક્લિયર થઈ જશે. ગમે તે પત્ર હોય, ઔપચારિક હોય કે અનૌપચારિક. આ અનૌપચારિક ઔપચારિક છે એટલા માટે પ્રતિ કરી અને અહીંયા કહી શકો છો કોઈ હોદ્દો લખી શકો છો, રાઈટ. અહીંયા સંસ્થાનું નામ, રાઈટ, એટલે કહી શકો છો ક ખ ગ સંસ્થા, એ રીતે તમારે લખવાનું છે. અને અહીંયા લખવાનું છે સરનામું હરોળ 1. ક્લિયર? આ રીતે લખીશો એટલે અહીંયા પણ તમારો કહી શકાય કે 0.5 ગુણ તમને મળી જશે. ક્લિયર? વિષય અહીંયા લખી નાખવાનો છે. જે પણ વિષય અહીંયા આપેલો હોય ને એ વિષય તમે, મતલબ પ્રશ્નમાં જે વિષય આપેલો હોય એ વિષય તો તમે અહીંયા ગોતીને લખી શકો છો. આટલું તમે લખેલું હશે એટલે તમારા 2 ગુણ અહીંયા મિત્રો મળી ગયા તમને. કેટલા? 2 ગુણ મિત્રો તમારા અહીંયા તૈયાર થઈ ગયા. ચલો આગળ જોઈએ. આ કોપી પેસ્ટ કરી નાખવાનું છે. ગમે તે પૂછે આ તમે લખી શકો છો એવું છે. જોઈએ. માનનીય સાહેબ અથવા મહોદય, સવિનય જણાવવાનું કે હું, રાઈટ, ક ખ ગ અહીંયા અભ્યાસ કરું છું. તમારી ઓળખ આપવાની છે. આ વિસ્તારમાં આપની સમક્ષ જે તે અહીંયા તમારે લખવાનું છે. આ પત્ર લખી રહ્યો છું. આ બાબત અંગે જણાવવાનું કે જે વિષય છે એના અનુસંધાને તમારે લખવું હોય તો લખી શકો છો, રાઈટ. આ બાબતે અગાઉ પણ મેં તમને મતલબમાં ધ્યાન દોર્યું હતું એક્સેટ્રા. જે એના વિષય અનુસંધાને તમે અહીંયા તમારી કાર્યવાહી ધ્યાનમાં રાખી અને લખી શકો છો. આશા છે કે આપ મારી આ સંસ્થા વિનંતી પર ગંભીરતાપૂર્વક ધ્યાન આપશો અને જરૂરિયાત મુજબ યોગ્ય કાર્યવાહી કરશો. આ બાબતે આપના તરફથી સકારાત્મક પ્રતિસાદ અપેક્ષા રાખું છું. આભાર સર, આપનો વિશ્વાસ. આટલું લખીશો ને મિત્રો એટલે કહી શકો છો કે તમે આરામથી મિત્રો કેટલા ગુણ આવશે? 6 ગુણ. એ જ રીતે મિત્રો આ અનૌપચારિકનું કોમન ફોર્મેટ છે, રાઈટ. તમે તમારી રીતે આ મિત્રો વાંચી લેજો, રાઈટ. જે રીતે આપણે આગળ જોઈએ એ પ્રકારનું જ છે. અને આ બેઠે બેઠું મિત્રો આ લખી જો એટલે હું તમને ફરી વખત કહું છું, ઔપચારિક હોય કે અનૌપચારિક હોય તમને કહી શકાય કે 6 ગુણ આપવા અથવા તો 6 ગુણ મેળવવા માટે તમને કોઈ નહીં રોકી શકે. કેટલા ગુણ મિત્રો? 6 ગુણ, રાઈટ. આવું ફોર્મેટ યુટ્યુબ પર તમને કોઈ ચેનલ પર નહીં જોવા મળે મિત્રો. માત્ર ને માત્ર ક્યાં જોવા મળશે મિત્રો? જ્ઞાન સાધના પર, રાઈટ. એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, રાઈટ. ચલો આગળ જોઈએ. મેં કહ્યું એમ તમારા માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ હતી. એ ગિફ્ટ હતી મિત્રો આ એક ટાટ એસએચ અને ગુજરાતીના પેપરના 10 મોક ટેસ્ટ છે. જવાબ સાથે છે મિત્રો, રાઈટ. જે બુક જો છે ને 230 રૂપિયાની છે, પણ તારીખ 30ના રોજ, ક્યારે? તારીખ 30થી લઈ અને તારીખ 10 સુધી. તારીખ 30થી લઈને તારીખ 10 એટલે કહી શકો કે 30 જૂનથી લઈ અને 10 જુલાઈ સુધી તમને આ પીડીએફ ફોર્મેટમાં મળી શકશે. પીડીએફ ફોર્મેટમાં માત્ર ને માત્ર કહી શકાય કે 230 રૂપિયા કિંમત છે. આપણે 100 રૂપિયામાં આપી દઈશું. ચલો ક્લિયર? જેને પણ જોઈએ, રાઈટ, એ મિત્રો 70 ચલો 70 41 75 88 78 આ નંબર ઉપર મિત્રો વોટ્સએપ મેસેજ કરી અને એ બુક મંગાવી શકે છે. મિત્રો જો તમે આ 10 પત્રોની સારી તૈયારી કરી લેશો અને સાથે તેનું બંધારણ સારી રીતે યાદ રાખશો તો ટાટ મુખ્ય પરીક્ષામાં પત્ર લેખનનો પ્રશ્ન ખૂબ જ આત્મવિશ્વાસ સાથે લખી શકશો. એ ગેરંટી છે મારી. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક જરૂર કરજો, તમારા મિત્રો સાથે શેર જરૂર, અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને કમેન્ટમાં મિત્રો જરૂર જણાવજો કે આગળના વિડીયોમાં તમારે શું નિબંધના લેક્ચર જોઈએ છે, સાર લેખનના જોઈએ છે, વ્યાકરણના જોઈએ છે કે અન્ય કોઈ વિષય પર લેક્ચર ઈચ્છો છો. આજ માટે બસ આટલું જ. ધન્યવાદ. જય હિન્દ.